स्वोचितम कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु। कलिकाल कल्पतरु महामहिम પુરુષાદાનીય પરમાત્મા પાર્ષનાથની છાયામાં આપણું ચાતુર્માસ નિર્વિઘ્ન ચાલી રહ્યું છે. આરાધનાઓ પણ ચાલી રહી છે. જોતામાં કેટલા દિવસ વીતી ગયા? 40 દિવસ ચાતુર્માસ પૂરા થવા આવ્યા. નિર્વિઘ્ન. ગરમી ખૂબ પડી, વરસાદે ખાસો પડ્યો. જેટલી ગરમી પડી એટલો વરસાદ પડ્યો. હવે પર્યુષણ આવે છે. શંકેશ્વર પહેલી જ વાર પર્યુષણ ને કઈ રીતે આરાધશું પર્યુષણ? એ વિચાર્યું નથી. જેમ બધું ચાલે છે એમ ચાલશે. હે હું શું કરાવું? મારું કામ તો કંદોયા જેવું છે. બધાને મીઠાઈ વેચવી પણ પોતે ખાવી નહીં. કોઈએ 45 ઉપવાસ કર્યા, કોઈએ માસ્કમણ કર્યા, કોઈએ 16 ઉપવાસ કર્યા. પણ તમારામાં જેને બાકી હોય 28 કરે. ન જ કરી હોય અને મનમાં મનોરથ હોય કે ક્યારેક કરવી છે, સારું છે. આ શંકર દાદાની નિશ્રામાં આરામથી થઈ જશે. વરસાદ થઈ ગયો એટલે વાતાવરણ પણ ઠંડુ. આજ ખુલી ગયું. કાલ સુધી એમ લાગતું હતું ક્યાં સુધી ચાલશે. છાપાએ હજુ 3 દાડા આવશે, 4 દાડા આવશે ખૂટતા હતા. પણ અહીં તો ખુલ્લું થઈ ગયું. ભગવાને વાતાવરણ અનુકૂળ કરી નાખ્યું. 8 દિવસ શેના છે બોલો? તમને ખબર નથી 8 દિવસ શેના છે? આપણું જે કાળચક્ર છે ને 12 આરાનું છે. 6 આરા ઉત્તર પીઢીના, 6 આરા અવસર પીઢીના. એમાં ઉત્તર પીઢીમાં ચડતો કાળ આવે, અવસર પીઢીમાં પડતો કાળ આવે. આપણે અવસર પીઢીમાં છીએ. કાળનો સૌથી ગરમ પીરિયડ એમાં છીએ આપણે. ચડતા કાળમાં પહેલું ચોમાસું આવે. સૃષ્ટિ એ પહેલી. છેલ્લો ઉનાળો આવે. આપણે ઉનાળામાં છીએ. આરાઓમાં ચડતા કાળમાં પહેલો આરો 21,000 વર્ષનો, પણ એ ઉનાળાનો ભાગ. ઉતરતા કાળનો છેલ્લો આરો, ચડતા કાળનો પહેલો આરો, બે એક સરખા. માત્ર ગરમી, પાણીનું એક ટીપું નહીં. પાંચમો આરો સમાપ્ત થશે, પ્રભુનું શાસન સમાપ્ત.
એની સાથે અગ્નિ સમાપ્ત, એટલે આખી વ્યવસ્થા સમાપ્ત. અગ્નિ વિના કોઈ વ્યવસ્થા ચાલે નહીં. મનુષ્યના માત્ર બીજ રહેશે. ગંગા નદી 62 યોજન પહોળી, એ ટાઈમે માત્ર ગાડાના ચીલા જેટલી રહી જશે. માત્ર ગાડાના ચીલા જેટલી, દરિયા જેવડી ગંગા. વૈતાડની પાસે જ્યાંથી ગંગા નીકળે છે ત્યાં આગળ બે કિનારે એટલા નાના નાના બીજ જેવી ગુફાઓ છે. એ ગુફાઓમાં મનુષ્યના બીજ રહેશે. થોડા માણસના જોડલા, પણ કહેવાય એટલું જ માણસ આકૃતિથી, પ્રકૃતિથી પશુ જ, તે પણ માંસાહારી પશુ જ. કશું ખાવાનું હશે જ નહીં. ગંગા નદીનો પ્રવાહ નાનો અને માછલા ઘણા. દિવસના એટલી ગરમી પડે કે બહાર નીકળી શકાય જ નહીં. રાતે એવી ઠંડી પડે. પેલા બિલની અંદર પેલા બધા રે, કપડા નહીં, લત્તા નહીં, કઈ જ નહીં, નગ્ન સ્ત્રી પુરુષો, બે હાથથી કાયા. 20 વર્ષનું વધુમાં વધુ આયુષ્ય. 6-7 વર્ષની ઉંમરે સ્ત્રી ગર્ભવતી થાય અને એને બાળક થાય. પશુ જેમ 3-4 વર્ષની ઉંમરે ગર્ભ ધારણ કરીને એને બાળક થાય. એ રીતે માતા, પુત્ર, પુત્રી, કોઈ વિવેક નહીં. જે પશુમાં હોય એવી રીતનું જીવન. બસ આપણા પૂર્વજો આવા બી હતા. માત્ર બીજ ને ભવિષ્યમાં પાછું મનુષ્યની પેઢી ચાલે. 21 થી 42,000 વર્ષ આ રીતે લોકો પસાર કરશે. રાતના નીકળવાનું, નદીમાં પડેલા માછલા કાઢી કિનારે નાખી દેવાના. કિનારે ભયંકર તડકો પડે, માછલા શેકાઈ જાય. રાતે પાછા જઈ એ માછલા લઈ અને ખાવાના. બસ બીજું કઈ ખાવા ન મળે. આ રીતે 21,000 વર્ષ આ બાજુના, 21,000 વર્ષ પેલી બાજુના પૂરા કરશે. જેવા 42,000 વર્ષ પૂરા થશે અને ઉત્તર પીઢીનો બીજો આરો આપણા જેવો જ, 5મા આરા જેવો, એનો પ્રારંભ થશે અને સૃષ્ટિનો પ્રારંભ થશે. શાશ્વત કાળ ગણનામાં અષાઢી પૂનમ દરેક આરાનો છેલ્લો દિવસ, વર્ષનો પણ છેલ્લો દિવસ. આમ શું છે, નક્ષત્રની દ્રષ્ટિએ આર્દ્રા નક્ષત્રની અંદર જે દિવસે સૂર્ય આવે એ વર્ષનો છેલ્લો દિવસ. પેલા અષાઢી પૂનમના જ આવતું હતું. અત્યારે ભ્રમણ કક્ષાઓમાં ફેરફારના કારણે 22 દિવસથી 45 દિવસનો ફરક પડી ગયો. એને બીજા જ દિવસે શ્રાવણ વદ એકમ, શાસ્ત્રીય ગુજરાતી અષાઢ વદ એકમ, એક દિવસથી નવું વર્ષ અને નવા આરાનો પ્રારંભ થાય અને વર્ષા ઋતુનો પ્રારંભ થાય. પહેલી વાર 42,000 વર્ષ પછી પ્રકૃતિ ચેન્જ થાય અને વરસાદ શરૂ થાય. સાત દિવસના એક વરસાદ, એવા 7 વરસાદ થાય.
શિરાવર્ત, વૃતાવર્ત, અલગ અલગ વરસાદથી ધરતી તૃપ્ત થતી જાય, પુષ્ટ થતી જાય, અને વરસાદમાં અન્ય ક્ષેત્રોમાં રહેલા બીજ એ પણ પાણી ભેગા આવે, એ વર્ષે. છેલ્લો પુષ્કલાવર્ત મેઘ, અષાઢી પૂનમ થી શરૂ થયેલો વરસાદ, એનો છેલ્લો દિવસ ક્યારે આવે? 49 દિવસ ચોથના પૂરા થાય, 50મો દિવસ ભાદરવા સુદ પાંચમ. પેલા સંવત્સરી એ જ હતી ને શાશ્વત. તો આ 49 દિવસમાં 7 દિવસના 7 મેઘો વરસી જાય. 49. પેલા અંદર જ ભરાયેલા હોય, પાણી પાણી થઈ ગયેલી આખી ધરતી. ઊંચા બિલો એટલે વાંધો નહીં, ગંગાનો પ્રવાહ બહુ જબરદસ્ત થઈ જાય. વરસાદ બંધ થાય, તડકો ઉઘડે, પેલા બહાર નીકળે. 50 દિવસથી બિલમાં પુરાયેલા લોકો, અને જુઓ તો આખી દુનિયા બદલાઈ ગઈ છે, પાણી પાણી થઈ ગયું છે, હરિયાળી વનસ્પતિ ચારે બાજુ ઉગી ગઈ છે. બધા આનંદ મનાવે, ખુશી મનાવે, અને એ દિવસે બચેલી એ માનવ જાત જે 50 જણા હોય, 100 જણા હોય, એ જેટલા જોડલા હોય એટલા એ નિર્ણય કરે, હવેથી માછલા ખાવાના નહીં, હિંસા કરવાની નહીં. એમની કુદરતી સોચથી આટલી બધી હરિયાળી છે, એ ખાઈને આપણે જીવશું. આવું ગંધાતું ગંધાતું નહીં ખાઈએ. એ દિવસ કયો? ભાદરવા સુદ પાંચમ. માનવ જાતિની સંવત્સરી એટલે વર્ષગાંઠ. એ દિવસે મનુષ્ય જાતિનો જન્મ થયો. 45,000 વર્ષથી માણસ પશુ જેવો હતો, એનો જન્મ એ દિવસે થયો, માટે એનું નામ સંવત્સરી. પુષ્કલાવર્ત મેઘ છેલ્લો, જે સર્વશ્રેષ્ઠ, આખી ધરતીને રસથી ભરપૂર કરી નાખે. એ મેઘના કારણે જ આપણી બુદ્ધિ બદલાઈ જાય. જેમ ઘણી વખત પાણી બદલાય ને માણસની બુદ્ધિ બદલાઈ જાય ને, એ રીતે મનુષ્યના ધર્મનો પ્રારંભ થાય, પરમાત્માના ધર્મનો નહીં, મનુષ્યના ધર્મ. કોઈને પીડા ના આપવી અને એ રીતે જીવવું. એટલે અસંખ્ય વર્ષથી આ દિવસ ઉજવાતો આવ્યો છે. ખબર તો પડી ભગવાનના આગમન પછી. એ પેલા તો ખબર પડે જ નહીં, યુગલિક કાળના કારણે. ઉત્સર્પણી વાળાને ખબર હોય, કારણ 5મા પછી તરત જ ચોથો આવે, એટલે એમનો ત્રીજો તીર્થંકરનો જન્મ થાય. એટલે સંસ્કૃતિ વિકસતી જ જાય. એ વિકસતી 24મા તીર્થંકર ઉત્સર્પિણીના ભગવાન સુખદેવ જેવડા. જેમ કાળ વધતો જાય એમ તીર્થંકરોનું બોડી વધતું જાય, આયુષ વધતું જાય, બધું વધતું જાય. છેલ્લે 500 વર્ષની કાયા અને 84 લાખ પૂરનું આયુષ્ય આવ્યા પછી પણ કાળ વધુ ને વધુ ઉત્તમ આવી રહ્યો છે. ફેર આયુષ્ય વધે, ફેર હાઈટ વધે, ધર્મનું પાછું સમાપ્તિ થઈ જાય. અમુક આયુષ સુધીની લિમિટ છે, ત્યાં સુધી ધર્મ થાય. કોટી પૂરનું આયુષ્ય હોય ત્યાં સુધીના લોકો જ મોક્ષમાં જઈ શકે. 500 ધનુષ્ય વાળા જ જઈ શકે.
550 ધનુષ્ય વાળા હોય, મરુદેવ માતાજી એવા કોઈ જાય તો બેઠા બેઠા જાય, એટલે હાઈટ વધે નહીં બેઠા હોવાના કારણે. અને પાછું શીતકાળ આવે, આ જેમ ગરમ કાળ આવે શીતકાળ આવે, એમાં પણ પૂર્ણ અહિંસા, પણ ધર્મ નહીં. એમાં પણ મનુષ્યના બીજ જ રહે. હમ દો હમારે દો, જુગલિયા જોડ દો, આખી જિંદગી સાથે રહે, પણ ગરમી જ ના હોય હવામાં, એટલે કામ અને ક્રોધ બંને ગાયબ હોય. સાથે રહે, સાથે જીવે, નિર્દોષતાથી જીવે, આખી જિંદગી જુવાન રહે, વૃદ્ધ થાય જ નહીં. યુગલિયા ઠેઠ એન્ડ આવે આયુષ્યના, 3 વર્ષ બાકી રહે, ત્યારે એક વાર એમના જીવનમાં સંબંધ થાય અને એક જોડનું ઉત્પન્ન થાય, અને એ જોડનું ઉત્પન્ન થયા પછી 6 મહિનાનું થાય એટલે મા બાપનું આયુષ પૂરું થઈ જાય. પછી એ છોડનું આપોઆપ કલ્પવૃક્ષના ફળ ખાઈને મોટું થતું જાય. પછી એ કાળ આવે હર કોડાકોડી સાગર નો 6 આરા સુધી આ જ કાળ. ધર્મ પણ નહીં ને કર્મ પણ નહીં, પુણ્ય પણ નહીં ને પાપ પણ નહીં. કોઈ રાજા નહીં, કોઈ રંક નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ શ્રીમંત નહીં. 6 ઋતુ નહીં, 2 જ ઋતુ, કાંઈ શરદ નહીં, શિયાળો, બસ ટોટલી શિયાળો. આપણે ત્યાં શિયાળાના 6 મહિના લગભગ થાય છે ને. આસો સુદ પૂનમ થી શિયાળો શરૂ થાય, ચૈત્ર સુદ પૂનમ સુધી ઠંડી રહે, એટલે 6 આરા પૂરા શિયાળાના, ઠંડકના, પુષ્ટ થવાના. પેલી બાજુથી વરસાદ તું જાય પછી કઈ ઋતુ આવે? શરદ. શરદમાં ઠંડી હરકીને ગરમી સરખી. સરોવરમાં કમળ ક્યારે ખીલે? શરદ ઋતુમાં. શિયાળામાં વિલાઈ જાય, પછી વસંતમાં ખીલે. કે પ્રકૃતિની આજે 6 ઋતુ, પહેલું ચોમાસું, પછી શરદ, પછી શિયાળો, પછી વસંત. વસંતમાં પણ ફૂલ ખીલે અને કમળ ખીલે, પાછી ઠંડી ને ગરમી સરખી. પ્રકૃતિના શરદ અને વસંતમાં જ ધર્મ પ્રગટ થાય, તીર્થંકરો થાય. શરદ ઋતુમાં 24 તીર્થંકર થાય, પછી વસંત ઋતુમાં 24 તીર્થંકર થાય. પછી આવે ઉનાળો આપણો. ઉનાળામાં બધું સમાપ્ત થાય. ચોમાસામાં સૃષ્ટિ પેદા થાય, ઉનાળામાં સૃષ્ટિ સમાપ્ત થાય, બધું ખતમ થાય. આ રીતે આખું આ કાળ ચક્ર ચાલે છે. આપણે જે 12 આરા કલ્પ્યા છે એ પ્રમાણે જ એનું નાનું પુનરાવર્તન, એટલે 12 મહિના. એ શાશ્વત કાળનું નાનું રિહર્સલ પણ પ્રકૃતિમાં ચાલતું જ રહે. જેમ આખું વિશ્વ કેવું છે? મનુષ્યાકાર. ખભે હાથ દઈ અહીંયા આગળ અને ઉભેલો જે પુરુષ હોય 2 પગ પોળા કરીને, એવું આખું વિશ્વ છે. જેવું આખું વિશ્વ છે એ જ આકૃતિ મનુષ્યની છે. વિશ્વની આકૃતિ એ છેલ્લામાં છેલ્લી શાશ્વત આકૃતિ છે. અને મનુષ્યને પણ જયારે એ જ આકૃતિ મળે પછી જ મોક્ષે જઈ શકે, ત્યાં સુધી મોક્ષે ના જાય. એટલે આપણી જે આખી કાળ ઘટના અને આ બધી ઘટના છે ને,
એનો સંબંધ સમગ્ર પ્રકૃતિ સાથે છે. જેવા 12 મહિના એવા 12 આરા. એટલે ચોમાસું આવ્યું એટલે બધી વિરાધનાઓનો ત્યાગ કરી ખેડૂત પણ હોય ને એ ખેતી કરે ને તો ઉનાળામાં જ ખેડે, બધું ખેડાઈ જાય, પછી વરસાદ પડે એટલે બીજ વાવી દે, પછી શું કરે, પછી ઘરે આરામથી લે. 2 મહિના ખેતરમાં જવાનું કામ જ નહીં, બહુ તો નિંદામણ કર્યું જ જાય. ફસલ તો 2 થી 3 મહિના પછી આવવાની. ધંધા પણ એ રીતે ચોમાસામાં જબરદસ્ત વરસાદ ચાલતા હોય એટલે ઠંડા હોય. એટલે આ 2 મહિના છે ને માત્ર ધર્મના છે. અને એમાંય સૌથી વધારે ધર્મ ક્યારે કોઈ બોલે છે ને પેલી એમાં વળી ભાદરવો માસ અને એમાં વર્ષ દિવસમાં અષાઢ ચોમાસું, એમાં ભાદરવો મહિનો અને એમાં 8 દિવસ, એક આખું ચક્ર. જે વારના દિવસે પર્યુષણ શરૂ થાય એ વારના જ એન્ડ થઈ જાય, આખું વર્તુળ પૂરું થઈ જાય. બીજી એક વિશેષતા, પર્યુષણમાં સૂર્ય અને ચંદ્ર બંને પોતાના ઘરમાં હોય. સૂર્ય સિંહનો સ્વગ્રહી કહેવાય, ચંદ્ર કર્ક રાશિનો સ્વગ્રહી કહેવાય. પુનર્વસુ અને પુષ્ય નક્ષત્ર ના આશ્લેષાનો એક ભાગ આ સવા 2 નક્ષત્રમાં કર્ક રાશિ હોય. એટલે આવતીકાલે નિશ્ચિત સૂર્ય ચંદ્રમા જે છે એ કર્ક રાશિમાં આવી જ જવાનો. પર્યુષણનો આ નિયમ. અને સૂર્ય અત્યારે સિંહમાં છે જ. આદ્રા હતું ત્યારે કર્કમાં હતું, પુનર્વસુ ગયું, પુષ્ય ગયું, મઘા આવ્યું, મઘાના વરસાદ થયા બધા. અમૃતનું પાણી, મઘાનું પાણી એટલે પુષ્કલાવર્તનું પાણી. આ પાણી ગંગાજળ જેવું હોય, 100 વર્ષ રાખો તો પણ બગડે નહીં, એવું ને એવું જ રહે. બીજા નક્ષત્રોનું પાણી આપણે ભર્યું હોય ને ટાંકામાં, પણ એમાં મઘાનું પાણી પડી જાય 5-10% પણ, બધું પાણી ગંગાનું જળ થઈ જાય. એટલું બધું મઘાનું પાણી પાવરફુલ હોય છે. સૂર્ય ચંદ્ર સ્વગ્રહી થાય ત્યારે સૂર્ય એટલે આત્મા અને ચંદ્ર એટલે મન, એ પણ પોતાના ઘરમાં આવે છે, બહાર રખડતું અટકે. એટલે 8 દિવસ છે ને ઘરમાં આવવાના દિવસ છે. એમાં શું કરવાનું તો કે ઉપવાસ. ઉપવાસ એટલે શું? આપણા આચા ઘરના માલિક કોણ? ભગવાન. ભગવાનની પાસે રહેવું એનું નામ ઉપવાસ. ગુરુને પાસે રહેવું એનું નામ ઉપદાન. ઉપદાન એટલે ગુરુ પાસે રહેવાનું અને ઉપવાસ એટલે પ્રભુ પાસે રહેવાનું. ઉપનિષદ એટલે પ્રભુના શાસ્ત્રની પાસે રહેવાનું. અને ઉપદેશ એટલે દેવના ગુરુ બંનેની પાસે રહેવાનું. બધામાં ઉપ શબ્દ આવે. ઉપાશ્રય, તમારું ઘર ઉપાશ્રય ના કહેવાય. પ્રભુ જ્યાં રહે, ગુરુ જ્યાં રહે, એમની સંગત મળે એનું નામ ઉપાશ્રય. 8 દાડા છે ને એ પેટ જોડે રહેવા માટે નથી, પરમાત્મા જોડે રહેવા માટે છે.
8 દિવસ આરામથી ઉપવાસ કરે, પ્રભુનું જીવન સાંભળે અને પ્રભુની ભક્તિ કરે. તે રીતે 8 દિવસ માત્ર પ્રભુમય થવા માટે વિતાવવાના. પ્રભુમય થવાની પહેલી શરત શું? પ્રભુના હગાને સાચવવા. પ્રભુના સગાને સાચવો તો જ પ્રભુ તમને સાચવે. ખાલી પ્રભુને સાચવો તો કામ ના આવે. પ્રભુના સગા છે જગતના સર્વ સજીવ નિકાય, પૃથ્વી આપ તેવું વાવું વનસ્પતિને ત્રસ. એ પ્રભુના સગા. એ બધાને અભયદાન આપવાનું, એમની સાથે સદવ્યવહાર કરવાનો, એ રીતે જીવવાનું. એ માટેનું પર્વ એટલે પર્યુષણ પર્વ. ઘરમાં આવવાનું આ પર્વ. આજ અને કાલ પરમ દિવસથી શરૂ થાય. અમારા વ્યાખ્યાનનો આજ છેલ્લો દિવસ. બધે શું હોય છે, દસમના વ્યાખ્યાન બંધ રાખે 11ના છેલ્લે દાડે. આ વખતે 13થી છે બધું, 2 આગળ ડબલ તિથિ છે એટલે. પણ નહીં તો 12થી હોય. પણ આગલો દિવસ છે બધા શું કે નાવણ ધોવણી એકાદશી. 8 દાડે નાવાનું નહીં, ધોવાનું નહીં, પોતા કરવાના એટલે નાવાનું નહીં, કપડા ધોવાના નહીં. એ બધું કાલે પતી જાય. પછી 8 દાડા નિરાંતે કોઈ પણ વિરાધના વગરના વિતાવવાના. ઔષધ કરી શકે એ ઔષધ કરે. ઔષધ ન થઈ શકે 4 તો ઉપવાસ ઔષધ કરે, એટલે 28 કરે. ઉપવાસ ઔષધ, બ્રહ્મચર્ય ઔષધ. આ તો થઈ જાય. એ રીતે 8 દિવસ પુણ્યનું પોષણ, પાપનું શોષણ. પુણ્ય પોષાય, પુણ્ય પુષ્ટ થાય, પુણ્ય ખૂબ વધે. એ રીતે 8 દિવસ આપણે આરાધના કરવાની છે. સાયલેન્ટ 8 દિવસમાં લગભગ આ 4 મહિનામાં તમારી એ ફરિયાદ તો નથી આવી, સાહેબ ફલાણાએ મારી સાથે ઝઘડો કર્યો હતો. આ એક અચંબાની વાત છે. સાચું બોલજો. ઘરે હો તો ગુસ્સા કર્યા વિનાના કેટલા દિવસ જાય? હે, કઈ ને કઈ તો આવે જ. બરોબર ને? એકબીજાનો વાંક દેખ્યા વિના કેટલા દિવસ જાય? અહીંયા કોઈ કોઈનો વાંક દેખે નહીં. હે, ત્યાં સગા છે. હા તો ચોક્કસ. પણ હવે કેટલા દિવસ? હવે 10 દિવસ બાકી તમારે તો. અડધા જતા રહે એનું શું કરશું? નવા લાવવા પડશે, પછી શું થાય ફેર. પણ મજાની વાત એ છે કે આ સખ્ય સુધારનો જ પ્રભાવ છે. એ તો કઈ ને કઈ ખટપટ થાય તો જોતો જોઉં છું. 100 માણસથી વધારે ભેગું થાય એટલે ખટપટ થાય જ. પણ આ વખતે ખાસ તમારા તરફથી કોઈ ફરિયાદ નથી આવી, સાધ્વીજી મહારાજો તરફથી પણ ફરિયાદ નથી આવી. આ કેવા બૈરા ભેગા કર્યા છે અહીંયા આગળ, એ કોઈ ફરિયાદ નથી આવી. બધા આરાધનામાં મસ્ત છે, બધા જ બધી રીતે લાભ લે છે. રોજ એટલા ચડાવવા આવે છે, મને એમ થાય કે આ ચડાવવા હવે પૂરા થઈ જશે, કારણ કે હવે તો લોકો તો ઓછા છે. પણ મારું રોજ
બધા જ ચડાવવા પૂરા થઈ જાય છે. 3, 4 કે 5 જે ચડાવવા હોય એકે બાકી નથી રહેતો. અહીં આગળ એક વાત તો નક્કી છે, લગભગ કોઈ કંજૂસ નથી આવ્યું. કોઈ ખાવા નથી આવ્યું. ઘરમાંથી કંટાળીને ટાઈમ પાસ કરવા કોઈ નથી આવ્યું. તો ઘણા એવા હોય છોકરા હતી વહુથી કંટાળીને હાલો કે 2 મહિના તો છૂટીએ, ઘરે સી ખબર કેવું ખાવાનું મળતું હોય, નિરાતે ખાઈશું પીશું રહીશું. પણ એવું કોઈ આવ્યું નથી. લગભગ આરાધનાની ઈચ્છા વાળા જ આવ્યા છે. અને પરિશ્રમ આવે ખૂબ સરસ રીતે આરાધના કરવાની છે. કારણ શું છે, કાલે આ બધા આવ્યા છે ને બધાનું બહુમાન છે વ્યાખ્યાનના ટાઈમે. એટલે કાલે પાર્શવનાથ ભગવાનનું ચરિત્ર આપણું ભગવાનની તીર્થ સ્થાપનાથી મંગલિક થવાનું છે આજથી. પછી પરીક્ષણ બાદ અમે તો વાંચશું, તમે હશે તો તમને સંભળાવશું. એ તો અમે અમારા આનંદથી વાંચશું. ચરિત્ર શરૂ કર્યું છે એટલે પૂરું તો કરવાનું જ છે. જે આવશે અમારે ટાઈમ રાખી દઈશું. એ ટાઈમે અમારે સાધુજી મહારાજ છે, સાધુ મહારાજ છે, જે 10-15 આવશે એટલે આરામથી વાંચશું, સાંભળશું. હજી તો આપણે પાછલા ચોમાસાનું નોતરું આપવાનું છે ને બાર વોટ્સએપ પર. હવે ભાદરવાથી જેને ચોમાસું કરવું હોય કારતક પૂનમ સુધીનું એ આવી જજો. આવશે તો અહીંયા આગળ તો વાંધો નહીં આવે. પછી 20 દિવસની લાખ નૌકાની આરાધના એ તો ચૂકતા જ નહીં. ભાદરવા વદ દશમ કે 11 થી આસો સુદ પૂનમ સુધીની નૌકારની સિઝન છે. પાયો નાખવો એના માટે પાયો નાખવાની સિઝન, લાખ નૌકાર ગણવા હોય એને લાખ નૌકાર ગણવાની સિઝન. બહારથી ઘણા સમાચાર આવે છે કે સાહેબ ત્યાં જે છે અમને જ દેશો કે અમને પણ લેશો. બધું જેને હોય આવો લાખ નૌકાર ગણવા. જેટલા વધારે આવશે એટલી વધારે અહીંયા આગળ આરાધના થશે. રોજ 1 મિનિમમ. અને ઉત્કૃષ્ટ આરાધના કરવી હોય એને માત્ર ખીર જ ખાવાની, જેથી જરાય આળસ આવે નહીં, પેટ ભારે થાય નહીં, જાપ આરામથી થાય. એકલી ખીરમાં નહીં ટકે તો વળી કઈક રસ્તો કાઢશું, 1-2 દ્રવ્ય વધારી દઈશું, પણ ચા નહીં મળે. એ નહીં મળે, એના વિના ચલાવવું પડશે. ચાને બદલે તમે કહેશો તો થોડું કરિયાતું આપી દઈશું. ઈ રહેવા દો. ચાના પીવા વાળાની ઘણી ભક્તિ કરી છે એટલે બધી ખબર છે ચાની. કે પીએ ને જ ખબર પડ્યું કે થોડું છે, ન પીએ ને વધારે ખબર પડે. પરમાત્માએ 25 વર્ષના ભગવાન પાસના છે, એમને બધા જ ગોંડર 25 જ વર્ષના મળ્યા. ભગવાન મહાવીરને નાનામાં નાના ગંધર 16 વર્ષના અને મોટા ગંધર 65 વર્ષના અને ભગવાન 42 વર્ષના. એટલે ભગવાનને ચેલાઓ સિનિયર ઘણા મળ્યા છે, જુનિયર મળ્યા એટલા જ. ગૌતમ સ્વામી સિનિયર, સુધર્મા સ્વામી સિનિયર, વ્યક્ત સિનિયર, પછી એમના જે ભાઈ હતા એ પણ સિનિયર, બધા મોટી ઉંમરના. આ તો બધા જ 25 વર્ષના, બધા જ એકદમ રૂપાળા, એક સરખી હાઈટ, જાણે લશ્કરના કેડેટ એક સરખા ઉભા રહેલા.
પ્રશસ્ત લક્ષણ વાળા, જેમણે ગણધર નામ કર્મ નિકાચિત કર્યું છે, સમગ્ર જગતના જીવોની ચિંતા કરે એ તીર્થંકર થાય. અને નાના વિભાગની, રાષ્ટ્રની, સામ્રાજ્યની, એના લોકોના યોગક્ષેમની ચિંતા કરે, કલ્યાણની, એ ગણધર થાય. પણ બહુ મોટો વર્ગ હોય, એની ચિંતા કરી હોય, એ ગણધર થાય. નામ છે એમના શુભદત્ત, આર્ય ઘોષ, વશિષ્ઠ, બ્રહ્મ, સોમ, શ્રીધર, વારિશન, ભદ્રયશ, જય અને વિજય. ભગવાને પોતે પોતાના હાથથી એ બધાને દીક્ષા આપી. બધા અલગ અલગ દેશના, અલગ અલગ ઘરના છે, એક સાથે ભેગા થઈ ગયા ભગવાન પાસે. પછી દીક્ષા આપ્યા પછી તરત જ અત્યંત નિર્મલ એમનો પ્રજ્ઞાનો પ્રકર્ષ છે, અને સર્વતોમુખી એમની પ્રતિભા છે. બધું સમજી શકે, વિચારી શકે એવી. એ બધા જ લાઈનસર ઉભા રહ્યા. પહેલી દીક્ષા થઈ એ સિનિયર, એની પછી ભગવાને એક પછી એક બધાને આપ્યું, એક સાથે જ નાખે નહીં. એ રીતે 10 લાઈનસર ઉભા રહ્યા. અને પરમાત્માએ ઉભા થઈ અને ત્રિપદી આપી. ઉપન્નૈવા વિગમૈવા દુઃખૈવા. આ ત્રિપદીમાં આખું વિશ્વ સમય ગયું. બોલો, ઉપન્નૈવા એટલે આખી વિશ્વની વસ્તુ ઉત્પન્ન થાય છે. દુઃખૈવા એટલે થોડો ટાઈમ ટકે છે અને પછી વિલીન થાય છે. આખું વિશ્વ આ રીતે ચાલે છે. પાણીનો પ્રવાહ ઉપરથી આવે છે, ક્ષણવાર તમે ભરો એટલો તમને ટાઈમ મળે અને પાછું ચાલી જાય. આપણે ભાષામાં એક શબ્દ બોલીએ છીએ, ખબર છે? આવતા જતા રહેજો. આવતા ઉત્પાદ, જતા વિલય, રહેજો દ્રવ્ય. વ્યવહારમાં ત્રણે થી જ વ્યવહાર ચાલે. આખા વિશ્વનું મૂળ આ ત્રણ જ છે. દ્રવ્ય શાશ્વત, અને એમાં ઉત્પાદ વ્યય ને દ્રવ્ય પર્યાયોનું ચાલ્યા જ કરે. ભગવાને આ રીતે વિશ્વની મૂળ વ્યવસ્થા આ ત્રિપદીમાં આપી. વિનયથી માતાના મેલા છે એવા એમણે ત્રિપદી લીધી અને બીજ બુદ્ધિના ધણી, પૂર્વમાં બાંધેલા ગંધર નામ ગોત્રના પ્રભાવથી તરત જ દરેક ગંધરે પોતાના મનમાં ક્ષણવાર વિચાર કરી અને 14 પૂર્વથી યુક્ત 12 અંગની રચના કરી દીધી. મતલબ એ આખું જ્ઞાન એમને પ્રગટ થઈ ગયું. ગુરુ શબ્દથી સાધકનો દરવાજો ખોલી નાખે, પ્રભુ દર્શનથી. અહીં તો પ્રભુ પણ છે, ગુરુ પણ છે. એક બાજુ પ્રભુની નજર, બીજી બાજુ પ્રભુનો શબ્દ. સૂત્રોની રચના થઈ ગઈ. હવે અનુયોગ, એની અનુજ્ઞા. તમને જે આવડે છે એ તમે બીજાને પણ શીખવાડી શકશો. કોલેજમાં ભણે ને બધા, ભાઈ છેલ્લે શું આવે? એમને પાસ કરે. પાસ કર્યા પછી શું આપે? પ્રમાણપત્ર. તમે આટલું ભણ્યા છો અને એ તમારે ભણાવવું હોય તો આગળ ભણાવી શકશો, એનો ઉપયોગ કરી શકશો, એ અધિકાર આપે. પ્રભુ પણ અનુયોગ કરવા માટે તૈયાર થયા, ઉભા થયા પ્રભુ. સૌધર્મેન્દ્ર તરત જ રત્નનો થાળ, એની અંદર અત્યંત સુગંધી પદાર્થોથી બનેલું વાસ ચૂર્ણ
તમે વાસકેપ કહો, હકીકતે વાસ નામ છે એનું. વાસક્ષેપ એટલે વાસ ચૂર્ણ માથે નાખવું, એટલે આપણે શું કહીએ, પ્રભુ વાસક્ષેપ કરો, એટલે વાસ ચૂર્ણ મારા માથા ઉપર નાખો. સુગંધી ચંદન, કેસર, કસ્તુરી, બરાસ, અંબર, આ બધા પદાર્થો, ગોરોચન, એ સિવાય પણ બીજા સુગંધી પદાર્થો, સુગંધી વાળો વગેરે, એ બધા જ પદાર્થો એમાં મિક્સ કરેલા હોય. એટલી બધી સુગંધ ફેલાય કે ભમરાઓ પણ થોડે થોડે ત્યાં આવીને થાળ ઉપર પડે. આખો હીરાનો થાળ, વજ્રનો આવડો મોટો હીરો હોય, એનો આખો અખંડ થાળ, અને થાળની અંદર લઈ વાસક્ષેપ પ્રભુની પાસે આવીને ઉભા રહે છે. અને પ્રભુ પણ એક પછી એક ગણધર આવતા જાય છે, માથું નમાવતા જાય છે, અને પ્રભુ એમને કહેતા જાય છે, દ્રવ્ય અને પર્યાયથી અને નયથી હું તીર્થની અનુજ્ઞા તમને આપું છું. તીર્થની અનુજ્ઞા એટલે બાદશાંગી પ્રવચન એક તીર્થ, જે તારે ભગવાનનો શબ્દ એક તીર્થ છે. ભગવાન પોતે તારતા નથી, ભગવાનનો શબ્દ તારે છે. પણ શબ્દ કોનો? ભગવાન. એટલે પ્રભુ એમને કહે છે, તો અમને મેં તીર્થની અનુજ્ઞા આપી. અણુનાયમ અણુનાયમ, આ રીતે કઈ નાખો, મુઠ્ઠો ભરીને ચૂર્ણ માથા ઉપર નાખે, મુઠ્ઠો ભરીને ચૂર્ણ માથા ઉપર નાખે, ચપટી નહીં. એ તો પણ હોય ગંધર થાય એને જ, બાકી તો બધા ઠીક જ છે, ચપટીના જ ઘરાક છે. ચકાચક મરજ પાઈ જાઓ એટલે કેટલો વાસ્કપ નાખે, આખો મોટો. ભગવાન પણ એ રીતે જ નાખે છે. અને પછી તો બધા જ દેવતાઓ આકાશમાંથી એવા સુગંધી ચૂર્ણની ગણધરો ઉપર વર્ષા કરે છે. આ રીતે પ્રભુએ બે અનુજ્ઞા આપી, પેલા તીર્થની અનુજ્ઞા આપી, પછી ગણની અનુજ્ઞા આપી. મેં તો તમને શિષ્ય કર્યા, પણ તમે પણ હવે શિષ્ય કરી શકશો. તમે અત્યાર સુધી મારા વિદ્યાર્થી હતા, હવે તમે મારી કોલેજના પ્રોફેસર થઈ ગયા, અને તમે ભણાવી પણ શકશો. આ રીતે પ્રભુએ ગણ અને તીર્થ બેની અનુજ્ઞા આપી. સુરિંદ વિંદ વંદિયા સમગ્ર લદ્દી નંદિયા, કેવા છે એ ગણધરો, દેવેન્દ્રોથી વંદાયેલા છે. બધી જ લબ્ધિઓ પ્રગટ થઈ ગઈ પ્રભુની કૃપાથી. 28 લબ્ધિ મુખ્ય ગણાય છે, 48 લબ્ધિ પણ ગણાય છે, અને એથી વધારે પણ લબ્ધિ ગણાય છે. અદભુત છે બધી લબ્ધિઓ, અને બીજ બુદ્ધિ હોય છે આ લોકોની પાસે. એક શબ્દ સાંભળે એટલે આખું શાસ્ત્ર એમને આવડી જાય, ફટાફટ બોલી જાય આખું શાસ્ત્ર. આપણી જેમ બધું ભણવું ના પડે. તો પારસ ક્યારે આવે? સગોત ચારુ દીવયા દુઃખમ દારૂ પાવયા. પોતાના કુળમાં દીપક જેવા, દુષ્કર્મને બાળવામાં અગ્નિ જેવા, વયક દિન ચિત્તયા તવ સિરીય જુત્તયા વસંત ચિત્ત વિત્તીર્ણો પવિત્ર શુદ્ધ બુદ્ધિણો. વર્તમાન સંયમમાં જેમનું એકમાત્ર ચિત્ત છે, તપની શોભાથી જે યુક્ત છે, ચિત્ત જેમનું પ્રશાંત છે, અને શુદ્ધ જેમની બુદ્ધિ છે. ગુણાવલી ભૂસ્યા ન કેણય દૂસિયા પુરંત ગંતિ મુત્તીર્ણો મય જીણિંદ મંત્રીણો. ચીંદ મંત્રીણો, ગુણોથી જે વિભૂષિત છે, કોઈ દોષ જેમનામાં છે નહીં. અત્યંત દેદીપ્યમાન કાંતિવાળી જેમની કાયા છે, અને બુદ્ધિથી જેમણે બૃહસ્પતિને પણ જીતી લીધા છે. ભ્રષ્ટકો બંડણા ધરાય લેક મંડણા વિચિત્ર જાય સત્તીણો શિવેક મગ્ગવત્તીણો. ક્રોધ અને ખેચિયાને તો જેમણે દૂર જ મૂકી દીધા છે. પૃથ્વી તલના જે મંડન છે, અનેક પ્રકારની આશ્ચર્યકારી
શક્તિઓ જેમનામાં પ્રગટ થઈ છે અને મુક્તિના જે માર્ગ ઉપર જે ચાલવાના છે એવા 10 જણા 3 ભુવનમાં પૂજનીય ગણધર પદવીને પ્રાપ્ત થયા મહાસત્વવાન. શું એમના પુણ્યની વાત કરીએ આપણે? ભગવાન સ્વયં જેના ઉપર વાસક્ષેપની મુઠ્ઠી લઈ નાખે એના પુણ્યમાં શું કમી હોય? જગતમાં સૌથી વધારે પુણ્યશાળી એ જ છે. અને આ રીતે એ 10 ગણધરોથી બિરાજમાન સુશોભિત એવા પરમાત્મા પરમ મહિમાથી યુક્ત વિશેષ જેમની શોભા વધી ગઈ છે એવા પૃથ્વી તલ ઉપર વિચરવા લાગ્યા. એકલા ભગવાન હોય ને તો શોભા ના આવે. જેમ આપણે એકલા ભગવાન હોય એને બદલે પરિકર વાળા ભગવાન હોય, પરિકર વાળા ભગવાનની કેટલી શોભા હોય. એમ સમુદાય હોય તો આચાર્ય શોભે. એમ સંઘથી પરમાત્મા શોભી રહ્યા છે. પરમાત્માથી સંઘ શોભે અને સંઘથી પરમાત્મા શોભે. બંને એકબીજાને શોભાવે. સંઘની પણ એટલી જ કિંમત છે શ્રમણ સંઘની. એ સમયે આ જે 10 જણાએ દીક્ષા લીધી ને દરેકના દોસ્તારો ખૂબ હતા. એમની સાથે જ હંમેશા રહેવા વાળા બાળગોઠિયા, લંગોટિયા, ઠેઠ નાની ઉંમરથી જ પ્રેમથી બંધાયેલા એવા ઘણા બધા યુવાનો ગંધર્વની ઉંમરના એમણે પણ ભગવાન પાસે દીક્ષા લીધી. હવે પ્રભાવતી ભગવાને દીક્ષા લીધી ત્યારથી જ વિષયના સુખોની ક્ષણ ભંગુરતા, પ્રેમ ગમે તેવો હોય તો સંધ્યાના રંગ જેવો છે, ક્યારે ઉડી જાય ખબર ના પડે. અને પહાડના શિખર ઉપરથી વહેતા ઝરણા જેવું આ જીવન છે, આયુષ્ય આપણું. ક્ષણવારમાં વીજળીને જોઈ અને જેમ ચમકારો શાંત થઈ જાય એવો ઇષ્ટજનનો સંયોગ છે. રોજ પ્રભાવતી આ રીતે અનિત્ય ભાવના ભાવિત થઈ હતી. એણે નક્કી કર્યું હતું જે દાડે મારા પ્રભુ કેવળ જ્ઞાની થશે, સમોષણ થાપશે અને દીક્ષા આપવા માટેની એમની ક્ષણ આવશે ત્યારે હું એમની પાસે જઈને દીક્ષા લઈશ. ત્યારે એવો એક દિવસ આવે કે જ્યારે એમની પાસે દીક્ષા લઈ અને હું દ્વાસાંગીનું અધ્યયન ગુરુકુળ વાસમાં રહી અને કરીશ. ત્યારે એવો દિવસ આવશે કે શુદ્ધ દુઃખો સુખો આહાર લઈ અને અમૃતની બુદ્ધિથી મારી ગૃહિણીઓની વચ્ચે એમની સેવામાં રહેલી અમૃતની જેમ દુઃખા સુખા ભોજનને કરીશ. આવી મનોરથ માળામાં પ્રભાવતી નિત્ય રમતી હતી અને પરમ સંવેગને પ્રાપ્ત થયેલી એ ઘણા બધા રાજાઓ, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, મંત્રીઓ, સામંતો એમની હજારો દીકરીઓની સાથે પરિવરેલી દુઃખીજનોને જબરદસ્ત વશીદાન આપતી પરમ વિભૂતિથી ભગવાન પાસે આવી અને પ્રભાવતીએ પણ દીક્ષા લીધી. 2 જણાએ દીક્ષા લીધી છે ભગવાનની પત્નીઓમાં. બીજાનું નોંધ નથી મળતી. સગાઈ થયેલી રાજીમતી અને પરણેલી પ્રભાવતી. નેમનાથ ભગવાન એમની પાછળ રાજીમતી આવી, પાછલા ભગવાનની પાછળ પ્રભાવતી આવી. પ્રભાવતી તો અમે લવ મેરેજ છે, પહેલેથી જ ભગવાનના પ્રેમમાં પડેલી છે. એક બખો છે, ભગવાન કે એના પ્રેમ નથી પડ્યા,
એના પ્રેમને આવકાર્યો ખાલી, કોઈનું મન તોડે નહીં એટલા માટે. અને રાજુલ ને તો ખાલી ભગવાન કેવા જ ગયા, ન બહુ હાથે હતી, હવે કોઈ પારકાને ઘણી ના કરતી. આપણો પ્રેમ હવે આત્માના સ્તર ઉપરનો છે, સંબંધોના સ્તર ઉપરનો નથી. બસ એટલું કહેવા જ ગયા હતા. એ દૂરથી જેટલું ઈશારો કરી પાછા બની ગયા, કારણ કે ભાઈ સાણો હોય ને ઈશારા સમજે, ગધેડું હોય તો ડફનામાં સમજે. કારણ કે પરમાત્માએ એમને પણ દીક્ષા આપી દીધી. હવે પરમાત્મા પાછલા ભગવાન અષ્ટમહાપ્રાતિહારી સાથે ગંધર સાધુ તપસ્વી શ્રાવક અને શ્રાવિકાથી યુક્ત પ્રથમ સમાવસરણની અંદર અનર્થના સમૂહને સમાપ્ત કરવા વાળા સંસારની અંદર શ્રેષ્ઠ જહાજ જેવા તીર્થનું પ્રવર્તન કર્યું. આ રીતે પ્રભુએ તીર્થનું પ્રવર્તન કર્યું. પરમાત્માએ પૂર્વ દિશાસ્ત્રનું બેસી સમોસણમાં પ્રથમ પ્રહરની દેશના આપી, બીજા પ્રહરની દેશના એમના પાંચ પીઠ ઉપર બેસી, સિંહાસન ઉપર ન બેસે ગણધર, અને સુમદત્ત ગણધર જે બધામાં મુખ્ય ગણધર છે એ બેઠા. બાકીના બધા ગણધરો એમની બાજુમાં બેઠા, 9 અને પછી બીજા બધા સાધુ સાધુ દેવ દેવી નર નારી તીરેજ પોતપોતાની રીતે બેઠા. અને અચ્છા, પ્રભુ જ દેશના આપી રહ્યા છે, અને પાંચ પીઠ ઉપર પ્રભુના શુભદત્ત ગણધર બેઠા છે, બાકીના ગણધરો બાજુમાં બેઠા છે. એ પીઠિકા ઉપર ભગવાનનું જે સિંહાસન હોય ને એની પીઠિકા ઉપર. બાકીના બધા મુનિ ભગવંતો સાધુ સાધ્વી બધા એ નીચે હોય, આના ઉપર. વચ્ચે સિંહાસન પ્રભુનું, અને પછી પાંચ પીઠ, અને પછી બાજુમાં બધી જગ્યા. આ રીતે ગણધરો બેઠેલા છે, સાધુ સાધુઓ બેઠેલા છે, બધા જ બેઠેલા છે. અમૃત જેવી પરમાત્માની વાણી વહી રહી છે. બધા સ્થિર થઈ પ્રભુની વાણીને સાંભળી રહ્યા છે. એક યોજનમાં પ્રભુની વાણી ફેલાઈ રહી છે. દેશના પૂરી થઈ. અશ્વસેન રાજા ઉઠ્યા બીજા દિવસે, પરમ આનંદને વહેતા ભગવાનને વંદન કરી, અને શુભદત્ત ગણધરને પણ પ્રભુના ચરણો બેઠા છે એનું વંદન કરી ભગવાનને પૂછે છે, પ્રભુ આ તમારા ગણધરોએ આગલા બહુમાં શું આરાધના કરી છે કે તમને જોતા વેત તમારા ચેલા થઈ ગયા, ઘરે પૂછવાય નથી ગયા, આવ્યા છે ખાલી કૌતુકથી તમને જોવા, અને તમને જોતા જે ઉપદેશ નથી આપ્યું તમને, અને તમારી પાસે સંયમનો સ્વીકાર કર્યો, અને આવું અદભુત રૂપ, આવી બુદ્ધિ, આ બધું એમની પાસે કઈ રીતે છે? ગુરુ મહારાજ પ્રભુ કહે છે કે પૂર્વ જન્મની અંદર એમણે જબરદસ્ત બધા એક સરખું પુણ્ય કર્યું છે, અને ગણધર નામ કર્મ બાંધ્યું છે, એના કારણે અહીં આવ્યા છે, અને આ સંયમ લીધું છે. હવે અશ્વસેન રાજા પૂછે છે કે તમારા બધા ગણધરોના પૂર્વ ભાવ અમને બતાવો. હવે પ્રભુ બધા જ ગણધરો 10 બહુ મોટા મોટા ભાવો છે, પૂર્વ ભાવ અદભુત છે. એક ની અંદર જે ઘટનાઓ બને છે આપણી અક્કલ કામ ના કરે એવા 10 ભાવ એક પછી પ્રભુ પોતે પોતાના ગણધરોનું આખું આગલા ભાવનું વૃત્તાંત બતાવે છે. એ બધી વાત વગેરે